જ્ઞાનજી તમારો નથી કોઈ વાક તો નથી તમારો કોઈ ગુનો તમને રાજમાં બોલાવો તો ખાસ કારણ છે આકાશે દરબાર દરબાર એ ઘટે છે અને આકાશમાં ઘણી વીજળી પણ છટકી રહી છે તો આપણે ઘણા સમયથી આપણે નગર સંસ્થા માટે જ્ઞાન નથી તો આપણા ઘોડેલા તૈયાર કરો આપણે બંને નગર સંસ્થા માટે જવું છે મહારાજા ઘોડેલા ચાલતા હે આગે રાજા કે પરદાના ભોગે સવારે આરે હે જાવા નગર પોજા રાજા કે પરદાના ભોગે સવારે આરે Iya. બોલો દ્વારકાધીશની વેજી ખોર ખોર પાણીને ખાખરા અને પાણાનો નહીં પા એ અમે ઠાકોર ઠાકોર ભરોસે જીવન જીવતા ભૂલો પડી ગયા મારા ભગવાન મારો મોખેલો હે તમે સ્વર્ગ ભૂલાયું ગયું સાંભળા લેલો રે રાખજે ઠાકર મારો રે હતો
મારો ભાઈ રૂપો ક્યાં ગયો છે તો લાય મારા રૂપાને બોલાવો એ દિયા જ રતનો બોલાવે રૂપલા આમો વળી દ્વારકાધીશની જય આ તો છોર તો દલા જગ જુની આને જુનો સે ગઢ ગિરનાર હે આ તો હાવજડા હાંજળ પીવે હરે રે ઓલા નમણા નરને નાર અદો ભગવાન ગડો મારો કંતડો અદો ભગવાન ગડો હોય મારો કંતડો અને મારવા દે હોય મારો અરે રે અમે ઠાકોર ભરો છે જીવન જેવતા હરે મારો વાલો મારી સમાજ હે નથી લીધી મોરલી તમારી કનૈયા નથી લીધી મોરલી તમારી ઓઢા
જય ઠાકર વીરા, જય ઠાકર. જય ઠાકર, જય ઠાકર. હે વીરા, હો વીરા. આ રેતીના રંગમાં બોલાવવાનું કારણ? તો ક્યાં હતો વીરા? એ વીરા, હા. તને તો ખબર જ છે હા. હું ક્યાં ક્યાં હોઉં. ક્યાં હતો? તને ખબર હોય તો મને પૂછજો બોલાવા વીરા. મને નથી ખબર એટલે તને પૂછું છું. એ વીરા, હા. ગાઉમાં હતો વીરા. ગાઉમાં હતો? હા, ગાઉમાં હતો. ન આવું. તો તને કઈ બીજું લાગે છે વીરા? બીજું લાગે એટલે ક્યાં હતો? હે? ક્યાં હતો? હા યાર, સીતારામ નગર હોય છે. ત્યાં તો મારું ઘર છે, ત્યાં જોવું ને. હા પણ ત્યાં હતો પણ ત્યાં એ બધી પાસે ખેતર નથી ને કપા નથી રહેતો. ના 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 લગી રમતો તો. લગી રમતો તો તને કહું તો જો ગાયુમાં હતો એમ યા. કાંઈ વાંધો નહીં. ઓલો ક્યાં છે? કોણ? તું કોણ? તને ખબર હોય ને વીરા? તારો છોકરો? એ તારો તારી હારે નાનેથી મોટો જો તને ખબર હોય વીરા. એ રેટ ગેસ કઈ દેખાતો જ નથી આમાં. તો બોલાય. કેમ કરવું છે? હા બોલાય. આવશે? આવશે જ ત્યાં. પાકું? અરે આ પાકું આવે વીરા. તો બોલાવી લે. હે જીયા જ રતન કાકા હે બોલાવે હે ગગલાયા બોલે. પેલા તો છે ને હૃદય ઊંચો વાત કરો. હા, રામાપીની જય બોલવાની પેલા હૃદય ઊંચો વાત કરો. તમે તો ઊંચો વાત કરો. હા બસ બોલે રામાપીરની જય, હાથીવાળી મેલી માતની જય, ખોડિયાલ માતની જય. આ મારું ગાડિયાદાર હાથ. જય ઠાકર કાકા. જય ઠાકર બિરલા. હું આયા મને બોલાવ્યો. ક્યાં હતો તું? હે? ક્યાં હતો? હું હોય ક્યાં? ક્યાં હોય? બેન બજારમાં આટા મારતો હતો. બેન બજારમાં તારું શું કામ હતું? સાઈડમાં આવ્યો હતો. ખાટા ખાટા ગધાઓ જોવો કંદીમાં ગાયા નથી. હે? અને પાછા અને હેને માવો ઓછા ઠીસણ દીકરા માવો ખાતા એટલી માંડ એમ કરે. આ કોને લાવ્યો? હે? આ કોને લાવ્યો? હા, આ તો છે મારો ભાઈ હોય. ન હોય. કેચ્યું કેચ્યું. હે? હા. હકીકત બના. એમ કાંઈક બોલે જ છે ને? અરે આપા ક્યાં છે? તારા આપા? હા. તારા આપા તું નથી ઓળખતો? નહીં. કેમ? ક્યાં છે? કેમ નથી ઓળખતો? નથી ઓર એટલે લાકડી છેતી રાખજો. બાકી બાકી પીએ જો આમ નવો રોડે. હા વાલે બદલા હોય આ બાજુ હોય. હા બોલો. શું? તારા આપા નથી ઓળખતો? નહીં. આવ હશે આવ હા તારી માના તમારા હમ
મારા હમ તારી માના હમ છે. મારા માના મનતા કામ લ્યો તો તમારા માના હમ તો પછી જોડિયા તારા પર અરે ઠેકરા પા કેમ લેવો મલેબા અહીં તો લેવો આમ લાઈટ ઉતારણ ગાળે છે બોલતો કેમ ઓલા દેખાતા નથી તું કેમ દેખાતો નથી કે ભાઈ સમોરા ભાઈ બેચ છે ના ના આપે છે ગગલા એટલે કેમ હમણાં દેખાતા નથી કઈ બહાર ગયા હતા હું તો દેખાવતો તું નથી દેખાતો તું હતો ક્યાં દસ દાડા વાડીએ વાડીએ જ નતો વાડીએ ચાર આટા મરીને આવ્યો વાડીએ શું કરતા કુંડિયા દાહડિયા બનાવતો હાંડિયા બનાવવાના હતા કેમ તને ગાવું મેકલો હાંડિયા નહીં બનાવવાના તો હાંડિયા બનાવ દોડો છો યો મેં કેમ આપા હમ કેમ લાગી રોમા આવે એમ કે નહીં મારો આવી અરે ગગલા તારા કાકા ના અરે ન્યા કોક પીલી ગયો મારી સડાઈ ગઈ હોય જાય આમ આમ વરસ મિલી રિયા રે સીતો તમારો ભત્રીજો ને આય હોય ના કર લાગતો ગગલા હા બોલ્યો હા તો મને આયા હું બોલાવ્યો હું બોલાવ્યો હું કે આવ્યા ચાલ એટલે હું હમણાં જવાબ દઉં તમારો તારું અહીંયા શું કામ કરે હે શું કામ કરે શું કામ છે બોલ ગાયુંમાં જતો નહીં હું કહું નથી જાવ કેમ નથી જાવ નહીં જાવ કેમ ભૂલેવા દીધા મને એક સેવાનો શું વાંધો હે શું વાંધો પણ તેરા બોલાવો ને કે વાત કરું નાની નીકળી હે ગાવલડી સારવા ઝાડ બેટા ગગલા ગાવલડી સારવા ઝાડ રૂપિયા આપો તો નહીં જાય. કેમ નહીં મને એક જ વાંધો છે શું વાંધો છે હે શું વાંધો છે જીવો મને તમને પછી તો એ જીવા પાછળનું હાલ હાલ મને છે એક વાંધો શું વાંધો છે ગગલા ઈ તો કે હવે ઈ હું હમણાં તમને કહું સારું ભાઈ મને છે એક વાંધો ઈ હું તમને નહીં કહું તો કોને કહેશ મારા કાકાને કહું આ તો એને કહેજા હે જા કહી દો હા કહી દે જા કાવડિયા કેટલા પીડા તારે ઈ શું કામ છે તો ખરી એટલે મારે કામ છે ના ના તારે શું કામ છે પેલા જે કામ સીધું નીકળી જા હા સમજો અહીંયા આવો કહી દો કહી દે મારા ઓ નાના તેડી આવો તો હું ગાઉં સરવા જાય ને કોઈ નહીં જાય. કેમ તું હોવું જેવડો છો કેમ શું કે ભાઈ તારો કાકો વાંધો છે તમે બાકી રાખો મારા કોને વાત કરો એટલે અમે બાપ દીકરો બે લડી ગઈ હા બેડો સાંભળું જ તું તારો સડાવેલો તું પાલે કહેવત તું કાંઈક કે મારે કાંઈ કેવું નહીં એમ તારે નહીં. સમજાવવાનો છે એમ નહીં જયા મારી વાત આવે તે ઘડી ધોકો કરીને જીતી ન હોય. મારે છે ને થઈ જવું નોખું થઈ જા નો ભાઈ
ઘટાડે નોકો થઈ જતા આમ બોલ્યો દાદા ક્યાં રૂમ છે દાદા મારે ગાવું ક્યાં છે ગૌવાડી હોય ને એ ભાઈ તે બેસી નાખ્યું એટલો કાંઈ હું બેસી નાખી એમાં. કોને વેચ નથી તમે એક પડી જાય ને આઈ ગઈ ઓલી બે હતી ઈ દઈ દીધી એ વીરા અને એક બાજુ લઈ લઈને બહુ વાળીનો જીવ છે હું એ જ કહું તને. હાલ ને બે ભાઈ તો મને તારે હિસાબે મને શરમ ના, આવે. ના, ઈ નકર યાર મારી તારે શરમ કાંઈ વાંધો ન કરતો જ મને. એ ભાઈ કાવડિયા કેટલા પડ્યા ઈ ખાલી કયો ને તે કાવડિયાનું તારે શું કામ છે કેટલા પડ્યા બે ત્રણ લાખ. તારે ભાવું સરવા જવાનું છે હું થોડા ઘણા દઉં એમ ના ના નહીં જોતા એ લઈ લે. તારે આપવા દે. કેમ નાખશે? થોડા ઘણા હું દઉં એમ પાકું હા પાકું કેટલા પીડા છે હે કેટલા એ પીડા તમારે હું કામ હું લઈ દઉં મને કે ને એ તમારે હું કામ આપણે બાપ દીકરાનો વહીવટ છે નહીં એક વાર તો તાર કાકાને કહી દેજા આમ તો કાવડિયા છે ને હું લઈ દઉં વાહ હા જોકે રમતા રમતા आज गुड़िया उनके पात्र को दुए बार वाला है હા વાલા ભલા હા અને જેવા હિસ્સા તમારા વાળા હે મંદિરમાં વાપરવાનો આવે છે હો મારા વાળા આમાં એક પણ બદલો સુગ્રીવામાં એક પણ રૂપિયો પણ લેતો નથી મારા વાળા અને જે ખાલી 10 રૂપિયા નો આપે ને ત્યાં ગગુડિયાનો નામ છે આમાં કોણ પેલા વિશ્વાસ કરે છે હા ગગુડિયાના હાથ દીધા છે ગગુડિયો વાલો હોય ને તો દેવાના નકર નથી દેવાના આમાં કોણ પેલા વિશ્વાસ કરે છે કે આ તો ગાળિયાધાર છે હા ખાલી 10 રૂપિયા ખાલી લેવા હો દાદા નથી માંગતો તમારી પાસે અને 100 રૂપિયાનું બકાલું લીધું 50 રૂપિયાનું બકાલું લેવું 50 રૂપિયા દાન કરવાનું છે હા હા જોવા આમ ભાઈ આ મારું ગાળિયાધાર હા તો ઠાકરને યાદ કરો કાકા હું થોડા થોડા લઈ આવું જે છે એટલે મારા આનાના થઈ જાય એમ કરવું છે ગાળિયાધારમાં મને ફૂલ સપોર્ટ આપે છે હા 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 ગાડિયા હા એવા ગાયુના હે ગોવાળી આગળ ગાવું લઈને આવ્યો. ગાયુના હે ગોવાળી આગળ ગાવું લઈને આવ્યો. Yeah.
ગગલાને બોલાવી લે વીરા, ગગલાને બોલાવી લે. હે ગગા જો વીરા, આવા તારા લાડ છે. એ ગગલો છે ને. બહુ સડાયો વીરા ત્યાં. કાકા હારે નો રેતી કોને હારે રે? હજી સડાય. તને વેચ નાખે ને મને વેચ નાખે. એ અંદર પૈસા ઠાકર નહીં કરે. એ ઘરે નથી રહેતો. તો ક્યાં રહે છે? તો હાલ હીરા હા ચડી ગયો. હા તો વાંધો નહીં. હાલ વીરા. ચાલો. આન લાગ દેડવા હાલ્યા રો ભાઈ આન લાગ દેડવા હરે વીરા પ્રધાન, હા માતા. હાજર અમારી ભાઈઓ કોઈ સારા કામમાં જતા એવું લાગે છે કે આપણને જોઈને અવળું ભર્યું શા માટે ઉભા છે? જરી તેની ખાતરી કરો. બરાબર. અરે રૂપાણી ભાઈઓ, અમારા મહારાજાને જ્યાં માટે આવું કર્યું? અરે પ્રધાન, અમે અમારો સામાન ઘરે ભૂલી ગયા છીએ. વીરા તમારી પાસે બધું વસ્તુ છે, સોનું જૂનું સામાન ને. એ વીરા, તો બસ તું પણ સાંભળ. એ લાંબી લાકડીયું ઘેર ભૂલ્યા વીરા પ્રધાન, લાંબી લાકડીયું ઘેર ભૂલ્યા રે. વીરા લાકડીયું તમારી પાસે, મારી ભાઈ લાંબી લાકડીયું તમારી પાસે. આગળ પગડ ઘેર ભૂલ્યા વીરા પ્રધાન, આગળ પગડ ઘેર ભૂલ્યા રે. આગળ પગડ તમારી પાસે, મારી ભાઈ આગળ પગડ તમારી પાસે. હા વીરા. રે બરાબર પ્રભાઈ ભાઈ, તમારી પાસે બધું ચીજ વસ્તુ છે, તો શા માટે બોલો? એ વીરા, તો તમે સાંભળો, અમે કેવી અને તમે સાંભળો કે અમે હાસું અને સત્ય કહેવું તો તમારા મહારાજાને દુઃખ તો નહીં લાગે ને વીરા? અરે મહારાજા, પ્રભાઈ ભાઈ એમ કહે છે કે આપ તમારા મહારાજાને સાસુ સત્ય કહે દુઃખ તો નહીં લાગે ને? હરે વીરા પ્રધાન, હાજર અમારી ભાઈઓને કહો કે સાસુને સત્ય કહેશે ને તો રાજ તરફથી એને ઇનામ મળશે, અને જૂઠું બોલે તો એમને કાળિયા ભગવાનના સોગંદ આપ્યો. અરે રબારી ભાઈઓ, સાસુ કહેશો તો રાત તરફથી ઇનામ મળશે ને ખોટું બોલો તો તમને કાળે. હા વીરા. એ રબારી કહું ને રાજન મારા સાંભળો રે. રબારી કહું ને રાજન મારા સાંભળો રે. છોકરા કગડી કગડી રાજણ મેળા બોલે. રાજા યંત્ર પાંદી
દીકરીઓ મારે આંગણે રમે છે તો વાંધો શા માટે કેવો? અરે રાજન, તો હું પણ કહું ને તમે સાંભળો. ત્રણ દીકરીઓ છતાં તમને વાંધો શા હોય એટલા માટે કહેવાઉં છું કે દીકરીઓ તો પોતપોતાના સાસરે વહી જશે. બાડો બુડો કે લૂલો લંગડો પુત્ર હોય તો રાજ ચલાવે, નકર આ રાજને મન તારા દેવાય. રાજન, અરે રઘવાડી ભાઈઓ, આજ તમારી કઈ વાત સત્ય છે. તો આજે તમને સવળા સુકમ થયા છે, તો કાલે સવારે સૂર્ય નારાયણ ઉગે ત્યારે સવળા સુકમ લઈ તમારા ઘરના આણા કરવા લેજો. અરે મહારાજા, એ શુકન લેવા હાલ્યા વીરા રબારી, શુકન લેવા હાલ્યા રે, હાલ્યા રે. ઘરે વીરા પ્રધાન હા મહારાજ, આજ બગલે ને બગલે મારી રહ્યા આજ મને મેણા બોલે છે. આવા મેણા માંથી સવાર નથી જતા. તો ચાલો આપણે રાજમહેલમાં આજ પાછા જઈએ. હે આજે રાજાને પ્રધાન બોલે જાણે યારે, હે જવાના જાનગા બ્રહ્મ રાજાને પ્રધાન બોલે જાણે યારે. વીરા પ્રધાન, અરે રાજમાંથી તમારા માતુશ્રીને બોલાવો. આજે પ્રધાન બોલાવે માતું ચડિયાવજો રે. આવજો રાજને દરબાર, પ્રધાન બોલાવે માતું ચડિયાવજો રે. કોઈ દિવસ આપણે રાતના પોર પામી હોય અને મરજમ પોતાનું ગ્રહ પર દેખતો દોસ્તા હોય. આજ મેથી રાત પણ જામી હોય. હવે આસામે દરબાર કે મહારાજા તક યાદીના કારણ શું કહી રહ્યા? આપણા મહારાજાને કામ કરે કઈ કમાઈ રહ્યા આ તને જાગી કમાયો હોય. અરે મહારાજ
આજ 20 વર્ષથી પડ્યા વિચારે તમારા મુખ દાસ નથી જોયા પણ આ સવારના સૂર્યના ઉગતાની સાથે આજ નગર ચર્ચામાં ગયા હતા સ્વામી આજ નગર ચર્ચામાંથી પડતા આવતા તમારા મુખ કેમ આજ નાશે પણ કદાચ આજ અમારો કોઈ ગુનો હોય અપરાધ હોય તો આજ સજા કરો સ્વામી પણ આજ બધા જ્ઞાને જોઈને ઓળખ કરી નવ નાથ તો લાવો મારા સ્વામીના શરણોમાં લાખ લાખ વંદન કરું આજના મંદિર જો બની શકે એ નહીં આ ભોજની હવા કરું કિયા જે સતીરે આવીને રાયના ઓરણી નોને हरे आगरागना एक तारे मोरला कहो का ये करी है हरे आगरागना एक लाला राजवी बोलता हरे आग तमेरे एक जाता प्यार नगर में मोगहा करो मारा
હે કહુને સખિયાની સાંભળો રે Ke
પ્રેમ કરી વાત્યા કેવા કે જાના દરવાયો પ્રેમ રાત્રે જાના દરવાયો પ્રેમ રાત્રે आज आपको बावनगढ़ के पास रहता हो कदाच आज आप जगत गाड़ियों पर पास चले जाए अपने लिए आज आप अंदर काय कर आज अपना मुख जो को राजनीति में तो विचार करी अरे ते દીકરાની સમાન હોય કદાચ રેતી ભૂલથી માફ કર્યો કે રાજનો ધર્મ કહેવાય સ્વામી એટલે તો કેવું મારી પર વારંવાર કહે છે ના આજ છોરો કસોરો થાય પણ કોઈ દિવસ માફ કમાવતો ન થકના રીવા માંદ્યા પણાની તો કોણ કહે કે આજ પોતાના રાજા અજમલ માંદ્યા છે પુગરો અણગટી પટરાની માતા મીનબાઈ માંદ્યા છે રીમારા નાથ આ ચંદ્રમાના તેજને જાખા પાડે જોગમે આ વિરાજ કંતન દીકરી મારા આંગણામાં રહેશે ના आज कंटन डिग्री मात्र होता श्याम के राजा के भाई ना आज श्याम के राजा के भाई होय होती આ તમારી એવી વાત સાચી હશે લાસા લક્ષ્મી સકુણા આજ ત્રણ દીકરીઓ આપણે રાજમાં રમે છે પણ સતી રાણી આપણે જો વાડો પૂરો એક પુત્ર હોતે સતી રાણી તો આપણે ગયા પછી આ રાજ ચાલે મેં જરા રાજને એક દિવસના મણમણના તાળા લાગે સતી મણમણના તાળા લાગે सत्य बात છે आज આપના ખોળે કોઈ પુત્ર છે તમારા અને મારા ક્યાં દોષ કહેવાય ના આ તો વિધિનું વિધાન કહેવાય અને આજ વિધાતાના લેખમાં મેઘ મારનાર આપણે કોણ સ્વામી પણ ના કદાચ આજ દીકરો નથી તમારા અને મારા કોઈ દોષ ન કહેવાય આ તો સ્વામી આજે ભાગ્ય કળા છે પણ ના આજ દીકરો હોય કે દીકરી મા બાપ માટે તો એક સમાન હોય કદાચ કન્યા હોય કે પારકા જે સંતાનની પાછળ માની બાપના નામ લાગે માવતર બાંધ્યા હોય કદાચ આ કાયના કલ્યાણ માટે જો કાશી વિશ્વનાથના ચરણ જવાની ઈચ્છા ધરાવતા હોય ના કોઈ ના નથી પણ સ્વામી આ રજવાડામાં રમતા પાપા પાણી ભરતા બેનમાં શૂન્યમાં લાયક થઈ ગયા છે બેનના હાથ પીડા કરી ત્યારબાદ રાજકૃષ્ણ બંધજો ના રાજકૃષ્ણ બંધજો અને બહુ સારું સતી હોરે વીરાપુર ગામમાં કામ આવે રાજમાંથી કોઈ સારો એવા ભૂદેવને બોલાવો યાદે પર ધન બોલાવે ગુર દેવ આવ્યો રે अरे हाँ मेरा भगवान कोई दोष नहीं अरे आज मैं बोला हूँ कोई कारण दोष नहीं रहा આપણા મહારાજાના કામ કરે હોરે પધારો ભૂદેવ પધારો આજ મોરા ઘટના રાજા અજમલના ભૂદેવના જમણા નમક છે ભૂદેવ अरे आयुष्मान भव राजा अरे हाँ राजा कोई दोष नहीं अरे અત્યારે मैं राज दरबार ની વાજપા બોલાવું કોઈ કારણ दोष नहीं राजा અરે ભૂદેવ આપણે દીકરી સમોણા આજ 18 વર્ષ સમોણા થઈ ગયા છે તોના ટકોરે શ્રીફળ લઈ તમારા દેશ ને સંદેશ જવાનું છે ભૂદેવ બહુ સરસ સમજાવ્યું હવે ભૂદેવ હા આજ કદાચ તમને ખબર નહીં હોય ક્યાં જવું અને ક્યાં ન જવું અરે હા મહારાજ જો તમારો હુકમ થશે મહારાજ ત્યાં હું જઈશ મહારાજ રાજ હું કહું તમે સાંભળો બહુ સરસ મહારાજ હેવા દેશરે દેશ જોરે ભૂદેવ કરો દેશ
એક ભેગલ પર ન જતા બહુ સરસ ભાઈ હે આજે પકડ કરતી ગોર દેવ સાલિયા રે સાલા દેશ ને પ્રદેશ આજે પકડ કરતી ગોર દેવ સાલિયા રે બાપુ
કોઈ બાર નો અંદરની અંદર નો બાર ને બાર નહીં યો બાબુ તમારો હોગા આસન ઉપર વિધાન પર ધાવ બાબુ એ આજે ભવાની મડાયો બાપો તમને મારા પર ભરોસો નહીં કે મેરા ભરો હે આજે મુકરણથી ગોર દેવયા એ હાલમાં જીઓ ગોર અરે હા આમ દેશ ફર્યો પરદેશ ફર્યો પણ જ્યાં મને રાજવાળું ધ્યાનમાં આવ્યું છે ત્યાં એમનો મને મૃત્યુ નથી ધ્યાનમાં આવ્યો અને જ્યાં એમનો મને મૃત્યુ ધ્યાનમાં આવ્યો છે ત્યાં એમનું મને રાજવાળું નથી ધ્યાનમાં આવ્યું તો લાજ સામે પિંગલગઢ જેવી નગરી દેખાય છે વાત સાંભળી છે કે પિંગલગઢમાં રાજા પડિયાર રાજ કરે છે તો લાજ પિંગલગઢના રાજા પડિયારને મળી મારા મનની વાત કરું છું હાલો ભાઈ શું પકડો એ હાલો બેનું હાલો એ પડીલા ભગવાન હાલો હાલો આ સાઉન્ડી બોલા એ આ હાલો કાળિયાદાર હા આ કબીરજી બાપુ બોલો ભેરો હા ભેરે આ બોલો તું હેનો જીજા જેલા તું હેનો જીજા જેસો અમારી બેન તને કઈ દીધી છે તો હવે તારું મોઢું તો જો તું દેવા લાયક છે કેમ અમારી બેનો અમે ત્રણેય બેનો જો તું જો કોઈ જો પૂછતો જોડી સામે હું ન જાણે હાલે જ નહીં નહીં તો તમે આને શું વધારે એ પાણી ભરવા આયા પાણી નું આવે કેમ પાણી હવેડામાં આવે હવેડામાંથી નથી ભરવું હો કેમ ત્યાં તો તું આખો દિવસ હોય એમ નાતો હોય આ બોલે છે એનું નામ શું છે
તારે શું કામ છે નામ શું છે બો નામ ઓ એનું નામ દયા દયા તમારું નામ જેઠાલાલ અરે, તું જોતો જેઠાલાલ જેવું લાગસ અને આનું નામ એનું નામ જોડી કેવું જડી હા તો હું જડો લે. ત્યાંથી તું ત્યાંથી જી એ એનું નામ છે કઈ જડી નથી હો કે કેનું નામ હા અને તમારું નામ મારું નામ જ નથી કયો ને નહીં નહીં તમારું નામ છે શું છે કયો ને તને નથી ખબર કે રોજે રોજ તો પાણી ભરવા આવી તો મને ખબર નથી એટલે આ નવા નવા આવ્યા છીએ એટલે તમારું નામ શું છે ના હું નામ ની ગાજ નથી તેવી તને કેતી થઈ હો અટાણે કયો ના અત્યારે નહીં તો કે પાણી ભરવાની આમ તો હાથે ભરીને વહી જાય. નહીં તો નહીં પાણી ભરવાનું આમ જો તો એ આ મારી બેનની નાની બેન છે ને એની હા. સગાઈ હતી અહીંયા સગાઈ હતી? હા આની કે આની 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 હા આનું તો થઈ ગયું કી ગામ કર્યું હે એનો એ બાજુમાં જેસર જેસર હા કામ ધંધો શું છે હે કામ ધંધો શું? એ ટાકા ટેફાન કરે કાકા ટેફા એટલે નથી ખબર પડતી નહીં. કેમ પેલા બુટ ચપ્પલ એ ઓ, એ આવે ઈ